મિત્રો નમસ્તે. થોડુંક લખ્યું છે સનાતન તત્વ. આપણી અંદર કંઈક એવું તત્વ રહેલું છે કે જે સતત આપણને ભૂખ લગાડે છે, સતત આપણને દોડાવે છે, અને આપણને ખબર નથી એ વસ્તુ આપણને કઈ દોડાવે છે, પણ જીવનભર કંઈક હૃદયનો ખૂણો ખાલી જ રહે છે, ખાલીપો જ રહે છે, અને એની પાછળ માણસ દોડતો જ જાય છે. એક મળે છે તો ત્યાં અટકે છે, ઊભે છે, માણે છે, જુએ છે, મહેસૂસ કરે છે, અને પછી એને લાગે છે કે આ નહીં, હું કંઈક બીજું શોધું છું. દરેકના હૃદયમાં, દરેકના મનની અંદર આવો કંઈક તત્વ પડેલું છે. મનોવિજ્ઞાન એને લિબિડો કહે છે. લિબિડો એટલે કંઈક સેક્સ્યુઅલ પાવર માણસને દોડાવે છે. પણ અધ્યાત્મશાસ્ત્ર છે, ધર્મ છે, એ એમ કહે છે કે વિકારો નથી, એ વિકારો માણસને દોડાવી ન શકે. વિકારો સિવાયનું પણ કંઈક તત્વ છે. મહાપુરુષો જે દોડી રહ્યા છે એ વિકારોને લઈને દોડી નથી રહ્યા, કંઈક બીજું કંઈક તત્વ છે. એટલે એના વિશે મેં લખ્યું છે એ કયું તત્વ છે અને કોની પાછળ માણસ જિંદગીભર દોડે છે. દરેક માણસ કંઈક શોધે છે. દરેક માણસને એક સુખમય અને શાંતિમય પથ જોઈએ છીએ. દરેકને જ્યાં છે ત્યાંથી ક્યાંક ચાલવું છે, જવું છે, હજી વિકસવું છે, પ્રગટ થવું છે, અને તે જ્યાં છે તેને વિસામો નથી લાગતો. થાક દરેકને છે, ચાલવાનો નહીં પણ ન ચાલવાનો થાક છે, ન પ્રગટવાનો અને ન પહોંચવાનો થાક છે. છવાઈ જવું છે માણસને બધે, ક્યાંક ખબર નથી ક્યાં, પણ અંદરની એવી એષણા છે. તેથી પ્રત્યેક માણસની એષણા અને અવધારણા હાલ જે છે તે નહીં, તેથી દૂર અને કંઈક તે તત્વ જુદું છે. હા, તે ખાલીપો, તે ખાલી છે, એક ખૂણો ભરાયા વિનાનો છે. આવું વિશ્વ ધનપતિથી લઈને એક અદના માણસને બધાને જ આ ખાલીપો નડે છે, ખાલીપો લાગે છે, મહેસૂસ થાય છે, અહેસાસ થાય છે. કદાચ ધનપતિ હોય વિશ્વનો મોટામાં મોટો, તો એનો હૃદયનો ખૂણો ભરેલો નથી હોતો, એને કંઈક તો એમ લાગે કે હજુ કંઈક ઘટે છે. માણસ પહેલાં શ્રીમંત થાય, પૈસા કામે, પછી કીર્તિ કામે, છતાં એમ લાગે છે, પછી મંદિરના પગથિયા ચડે, કંઈક તત્વને શોધે છે, પણ માણસ હંમેશા દોડતો રહે છે. આ વસ્તુ કઈ છે? આ ખાલીપો ખોટો નથી, કૃત્રિમ નથી, પણ તે કુદરતી છે. તે અવસ્થા પ્રકૃતિ છે. આ પ્રકૃતિ છે, તેનો જન્મ જ પૂર્ણમાંથી થયો છે. તે પૂર્ણનો અંશ છે, માટે તેના જન્મ સાથેથી જ તેનામાં પૂર્ણની એષણાએ જન્મ લીધો છે. જ્યારે એનો જન્મ થાય છે એ જ સમયે એની અંદર આ એષણા જન્મેલી હોય છે. આપણે કહીએ ને કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન મનુષ્ય અને પશુઓમાં એક સમાન હોય છે. આહાર, માણસને ભૂખ લાગે, પશુને ભૂખ લાગે. નિંદ્રા બંનેમાં હરખી હોય છે. આહાર, નિંદ્રા, ભય પણ બધામાં હરખો હોય. માણસની જ્યારે નાયડો કાપે, નાભીથી ચોંટાયેલો માની સાથે જ્યાંથી એ ખોરાક લેતો, એ નાયડો કાપે છે, એની સાથે એમ કહેવાય ભયનો જન્મ લે છે. અને મૈથુન ભલે માણસ 10-15 વર્ષનો થાય ત્યારે એની અંદર વિકાર પ્રવેશ કરે છે, વાસના પ્રવેશ કરે છે, વિજાતી આકર્ષણ આવે છે, પણ એનો નમૂનો, એની એક સુષુપ્ત અવસ્થા તો બાળપણથી જ હોય છે. માણસ જન્મે છે ને ત્યારથી, અથવા બાળપણની અંદર જે અંગૂઠો ચૂસતો હોય છે, આ બધા લક્ષણો વિજ્ઞાન એમ કહે છે એ સેક્સ્યુઅલ લક્ષણ છે, પણ સુષુપ્ત છે. અને ભૂખ તો માણસ જ્યારે જન્મે છે ને, બાળક જન્મે ને ત્યારથી ચીપ ભરવા માંડે છે, હોઠ એના કંઈક શોધે છે, અને માનવ જેવું એને સ્તન મળે છે કે એમાંથી ખોરાક લેવા લાગે છે. આ 4 વસ્તુ તો માણસ અને પશુમાં સરખી જ છે, પણ એનાથી વિશેષ કંઈક માણસની અંદર જે રહેલું છે એ એષણા, એ ભૂખ છે. કારણ કે જગતરૂપી મેળાની અંદર માણસ ભૂલો પડીને આવેલો છે. કોનાથી? શિવથી. માથી જુદો પડી ગયો, માની હાથમાંથી આંગળી મુકાઈ ગઈ છે, અને એ જગતમાં આવ્યો છે. જગતમાં આવીને સતત શોધે છે, પાછું માને શોધે છે, ખોળો શોધે છે, હૂંફ શોધે છે. પણ તો એ હૂંફ ક્યાંથી શોધે છે? પેલા બાળક હોય છે ત્યારે ખેલકૂદમાં એને લાગે છે કે અહીંયા આમ છે, એ મામા છે, માના ખોળામાં છે, રમતમાં છે, ખાવામાં છે. આવી રીતને ભૂખને શોધે છે. યુવાન થાય છે ત્યારે વાસનાની અંદર એ ભૂખને શોધે છે, પણ મળતી ક્યાંય નથી. વાસના એટલે કે ગમે એવી પત્ની મળી હોય, ગમે એવી સ્ત્રી મળી હોય, છતાંય એને ત્યાં તૃપ્તતા નથી મળતી. માણસ એનાથી આગળ શોધે જાય છે, અને એ અંતે ભૂખ કોની છે? અંદરનું જે શિવત્વ છે, સચ્ચિદાનંદ છે, આનંદ છે, એની ભૂખ છે. અને એ ઇનબીટ છે, માણસના જન્મની સાથે જ છે. માણસને કંઈક ખાલીપો, કંઈક અધૂરું લાગે તો જ માણસ શોધતો રહે છે. ખરેખર એ પૂર્ણને શોધે છે.
તેના જન્મ સાથેથી જ તેનામાં પૂર્ણની એષણાએ જન્મ લીધેલો હોય છે. તે પૂર્ણએ જ તેનામાં પૂર્ણ બનવાની સ્મૃતિનો ધબકાર ચાલુ રાખ્યો છે. જો આ પૂર્ણતાને ભૂલી જાય, આ ખાલીપાને માણસ ભૂલી જાય, આ ભૂખની પાછળ ભટકવાનું માણસ ભૂલી જાય તો એનું પૂર્ણ વિસરાઈ જાય છે. એટલે ઈશ્વરે જ, પ્રકૃતિએ જ આ પૂર્ણ પ્રત્યેની શોધ, પૂર્ણ તરફનું આકર્ષણ, પૂર્ણ તરફનો એમનો જે પ્રેમ છે એ એને ખાલીપાના રૂપે દેખાય છે. અને એટલે મનુષ્ય જ્યારથી જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી સતત તે કંઈક ને કંઈક શોધતો રહે છે. અને પ્રત્યેક મંજિલ અને મુકામ પર તેને આ નહીં તે અને અહીં નહીં ત્યાંની ભૂખ, ભાવના અને એષણા તેને દોડાવતી, હંફાવતી, થકવતી આગળ જતી રહે છે. અહીં નહીં ત્યાં, હું ત્યાંને પામવા દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ન હતું. ફ્રેન્ડ્રિક આ વાક્ય છે ને, એ ત્યાં, અહીં નહીં ત્યાં અને આ નહીં તે, આ માણસની અંદર એષણા કાયમી જાગતી રહે છે. નાનો હોય ત્યારથી તે પોતાના વર્ચસ્વની, અહમની, અસ્તિત્વની શોધ કરતો હોય છે. એનો વર્ચસ્વ બધે રહે, હું. આજે આપણે કહીએ ને આત્મપ્રપંચ અથવા આત્મઘાતકતા, એ માણસને બીજા સ્વરૂપે પણ દેખાય છે. બાળક હોય ત્યારે માના ચહેરા પર, માના સ્તનના દૂધમાં, હૂંફમાં તે આ મુકામ શોધે છે, આ સરનામું ત્યાં શોધે છે. મોટો યુવાન થાય ત્યારે ઈશ્કે મિજાજમાં તેને લાગે છે કે તેમાંથી તે મળી જશે. ઈશ્ક મિજાજી અને ઈશ્ક હકીકી. હકીકી છે ઈશ્વર તરફનો પ્રેમ છે, મિજાજી છે એ સ્ત્રી પ્રત્યેનો. ઈશ્ક મિજાજમાં પહેલાં શોધે છે, મિજાજમાં મળતો નથી, પછી હકીકી તરફ જાય છે. ત્યાંથી હતાશ થઈએ તે નામનામાં, એમાંથી પણ એ ફેલ થાય છે ત્યારે નામના, ઈશ્ક હકીકીમાંથી એ ઈશ્ક મિજાજીમાંથી ફેલ થાય છે, પછી એ નામના શોધે છે, કીર્તિ શોધે છે, પોતાનું નામ મોટું કરવાનો પ્રયત્ન કરે. અથવા તો પૈસાથી તૃપ્ત થઈ જાય છે, પછી પોતાનું નામ મોટું કરવાનો પ્રયત્ન કરે છે. યશમાં, ધનમાં, સંપત્તિમાં, અને ત્યાંય જ્યારે ન મળે ત્યારે ઝુકરબર્ગ જેવા આ માણસના કદમ મંદિર તરફ જાય છે, આશ્રમ તરફ વળે છે. ઝુકરબર્ગ આપણે ભારતમાં એક આશ્રમની અંદર આવ્યો હતો. એની પાસે સંપત્તિની કોઈ તૂટો નથી, છતાં માણસ આશ્રમની અંદર કંઈક શોધે છે. આ દરેક માણસ એક ઝુકરબર્ગ છે. આ બીજ તો ઈશ્વરનું હતું. વિજ્ઞાને તેને લિબિડો કહ્યો, મનોવિજ્ઞાન લિબિડો કહે છે. માણસ સેક્સને લઈને જીવે છે, સેક્સ તરફ દોડે છે, સેક્સ એમને જીવાડે છે. હકીકતમાં ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, એ સેક્સ નથી માણસને જીવાડતો, પણ કોઈ અદૃષ્ટ તત્વ છે, કોઈ નિરાળું તત્વ છે, એ માણસને જીવાડે છે. પણ ખરેખર તે માત્ર હિન્દુ જ નહીં, વિજ્ઞાને તેને લિબિડો કહ્યો, પણ ખરેખર તે માત્ર હિન્દુ જ નહીં, વિશ્વના પ્રત્યેક મનુષ્યના હૃદયનું આદિથી અનાદિથી મનુષ્યના જન્મ સાથેથી વિહરતું, ભાસતું સનાતન તત્વ છે. કોઈ હિન્દુમાં જો એવું નથી, દરેક માણસની અંદર આ ભૂખ છે, જેનું પૂર્ણ સ્વરૂપ હિન્દુ વાંગ્મયમાં બખૂબીથી આર્ષદ્રષ્ટાઓએ લાદ્યું, આર્ષદ્રષ્ટાઓને આ લાદ્યું છે. અને એમાં એની જે વાંગ્મય વાણી છે એમાં જોવા મળે છે, એમાં એનું સરનામું મળે છે કે માણસને જે પ્રાપ્ત કરવું છે એ મોક્ષ છે. એટલે દર્શનોનું મુખ્ય ધ્યેય છે એ મોક્ષ પ્રાપ્તિ છે, અથવા મનુષ્યનો જે જન્મનું મુખ્ય મકસદ છે એ મોક્ષ છે. કામ, અર્થ, ધર્મ અને મોક્ષ, અંતે માણસને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. આ ભવમાંથી છૂટવાનું છે. અને એક એવું સ્થાન જે પરમ પુરુષોત્તમ ક્ષર અને અક્ષરથી જુદું છે, ત્યાં ગયા પછી માણસને ફરીથી આ જગતમાં આવવાનું નથી રહેતું, એવું પરમધામ છે ઈશ્વરનું. એને હિન્દુ વાંગ્મયે મોક્ષ કીધું છે, ભગવદ્ ગીતાએ એને મોક્ષ કીધું છે, ભગવાનનો ખોળો. ત્યાં સુધી પહોંચવાનું છે. પણ ત્યાં સુધી પહોંચતા માણસ ભટકતો જુદા જુદા મુકામ પર, જુદા જુદા મંજર પર ચાલતો દુઃખી થતો, હતાશ થતો, નિરાશ થતો, એનું ચેક કરતો માણસ અંતે પરિણમે છે, એ પૂર્ણમાં પરિણમે છે. એટલે આ જીવ છે એ અંશ છે ઈશ્વરનો, ઈશ્વરમાંથી આવેલો છે અને ફરીથી ઈશ્વરમાં ભળવાનું છે. આવી કંઈક ફિલોસોફી આપણી હોય છે. આપણા વ્યવહારની આપણે સમજી નથી શકતા, વિજ્ઞાનો પણ નથી સમજતા. વિજ્ઞાનો પણ માનો કે મનોવિજ્ઞાન છે એને લિબિડો કીધો છે. મનોવિજ્ઞાન છે એણે એક અચેતન મનને છે ને અચેતન મન કીધું છે કે જે આપણને સવારે ઉઠાડે છે. પણ ખરેખર આધ્યાત્મની દૃષ્ટિએ જુઓ ને તો લિબિડો છે એ અચેતન મન છે. આ બીજું કંઈ નથી. આ ઈશ્વરનું તત્વ છે, ઈશ્વરીય આકર્ષણ છે, ઈશ્વરીય પ્રભાવ છે.
ઈશ્વરનું અસ્તિત્વનો અનુભવ છે એ આપણને જગાડે છે, એ આપણને દોડાવે છે, એ આપણને ગતિ આપે છે. એટલે શંકરાચાર્યએ કીધું હશે કદાચ ગતિ સ્ત્વમ ત્વયિકા ભવાની, કે મા ભવાની તું જ મારું ગતિનું સ્થાન છો, તું જ મને ગતિ આપે છે. સામાન્ય માણસો તો જીવી જાય 100-200 વર્ષ, એને કદાચ ભોગ જીવાડે, પણ મહાપુરુષોને જે જીવાડે છે ને એ ભોગ નહીં, એ ભગવાન પ્રત્યેનો ભાવ જીવાડતો છે. એટલે એ નિજાનંદી અને પરમાનંદીથી માણસો જીવે છે. એટલે અંતે ટૂંકમાં ફિલોસોફી એવી છે માણસની કે માણસ જે શોધે છે, જે ખાલીપો છે, એ બીજું કશું જ નથી, પરંતુ એનું જે મૂળ તત્વ છે, મૂળ એનો જેમાંથી આવેલો અંશ છે, એનું આખું જે પૂર્ણ છે, પૂર્ણમાંથી છૂટું પડેલું જે અંશ છે, એના પૂર્ણને શોધી દીધું. અસ્તુ જય હિન્દ, જય ભારત.